સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન રાજકારણ ગરમાયું. સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બની રહી છે આરોપોનો જંગ. ભાજપ ઉમેદવાર હર્ષ મહેતાના પ્રચાર દરમિયાન સોસાયટીમાં ભારે હોબાળા સાથે ઘર્ષણ થયું હતું. અશાંત ધારા મુદ્દે વિરોધ કરી રહેલી મહિલાઓ પર હર્ષ મહેતાએ હાથ ઉપાડ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. અપક્ષે આરોપ લગાવ્યો છે કે ભાજપના યુવા કાર્યકરો અને ઉમેદવારે મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરી હતી. સોસાયટીમાં પ્રવેશ મુદ્દે થયેલી બબાલ બાદ રાજકીય માહોલ ગરમાયો અને મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો. ભાજપ ઉમેદવાર હર્ષ મહેતા અડાજણ વિસ્તારના જાણીતા ગાર્ડન ગ્રુપ સાથે સંકળાયેલ છે. સુરત કોરાત હનુમાન મંદિર ભાજપ પ્રચાર વિવાદનો મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે. હુમલાનો ભોગ બનનાર મહિલાઓ કલેક્ટર કચેરી અને સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચી હતી. જોઈન્ટ પોલીસ કમિશનરને મળીને સુરક્ષાની માંગ કરવામાં આવી હતી. ભાજપના ઉમેદવાર હર્ષ મહેતાના સાથીદારોએ મહિલાઓ પર હુમલો કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. મહિલાઓની સુરક્ષાને લઈ રજૂઆત પણ કરવામાં આવી છે. જોઈન્ટ પોલીસ કમિશનર દ્વારા મહિલાઓની સુરક્ષાની બાહેંધરી આપવામાં આવી છે. રજૂઆત કરવા આવેલ મહિલાઓની ફરિયાદ સાંભળવામાં આવી. આ બાબતે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. આજે જ્યારે અમે લોકો સાંજે હનુમાન ચાલીસા કરતા હતા ત્યારે ભાજપના કાર્યકર્તાઓ આવ્યા. એ લોકો મંદિરે દર્શન કરવા માટે આવેલા હતા. મંદિરે દર્શન કરવા ઉપર ચડ્યો તો અમે એમને એમ કીધું ખેસ ઉતારીને ઉપર તમે દર્શન કરવા માટે આવો. એ લોકો ઉપર ખેસ ઉતારીને દર્શન કરવા નહીં આવ્યા. અમારી સોસાયટીનો વિરોધ હતો. તો અમારે કોઈ પણ ભાજપ કાર્યકર્તાને અમારા અહીંયા ઘૂસવા દેવાનો નથી. અહીંયા અશાંતરો લાગુ છે તે છતાં પણ એ લોકો વિધર્મીઓ સાથે જ છે. અમારા મંદિરની એક્ઝેક્ટ બાજુમાં રાજહંસ યુનિકોર્ન 21માં આટલા બધા ટાવર બની ગયા છે. ત્યાં લગીને અમે કીધું કે ચાલો અમારી સાથે ત્યાં હનુમાન ચાલીસા કરવા. હેમાલીબેન મોગાવાલા અંદર જરાક આવ્યા હનુમાન ચાલીસા કરવા. એ લોકોના બધા હર્ષ મહેતાને પણ બોલાવ્યા પણ એ લોકોના કોઈ જ કાર્યકર્તા એ ગલીમાં આવ્યા પણ નહીં ને બધા આગળ જતા રહ્યા. જમીના પટેલ છે. અમે કમિશનર કચેરીએ રજૂઆત કરવા માટે આવ્યા છે. કાલે જે ગોરાત હનુમાન મંદિરે બનાવ બન્યો હતો એ માટે અમે મહિલા સુરક્ષા માટે રજૂઆત કરવા માટે આવ્યા છે. કમિશનરે અમને સારો રિસ્પોન્સ આપ્યો છે. અમે તમારી સાથે છે. અમે તમને ન્યાય અપાવશું. બનાવ એ બન્યો હતો કે કાલે હનુમાન ચોક મંદિરે બીજેપીના કાર્યકર્તાઓ ગેટમાં ઘૂસીને લેડીઝોને ધક્કામુક્કી કરી છે. થાંભલા સાથે અફારી છે. લેડીઝોના કપડા ફાડ્યા છે, નખ માર્યા છે. તો આ છે બીજેપીની મહિલા સુરક્ષા. બીજેપીના કાર્યકર્તાઓ મહિલા સુરક્ષાની વાતો કરે છે કે અમે મહિલા સુરક્ષાના સાથે છીએ, તો બીજેપીના કાર્યકર્તાઓ જ મહિલાઓને મારે છે. આ છે તમારી મહિલા સુરક્ષા. તમે આવા નાગરિકોને ચૂંટણીમાં ઉભા રાખો છો જે ગુંડાગીરી કરે છે. કમિશનર કચેરીએ અમને એવું જ કીધું છે કે અમે તમને ન્યાય આપશું, અમે તમારી સાથે છીએ.